અમદાવાદમાં ટાયર કિલર બમ્પનું સુરસુર્યું। ચાણક્યપુરી બ્રિજ નજીક બનાવવામાં આવેલ કિલર બમ્પ ગાયબ થયા તો જીવરાજ બ્રિજ પાસે લગાવેલા ટાયર કિલર બમ્પ તૂટેલી હાલતમાં જોવા મળ્યા। વાહન ચાલકો તૂટેલા ટાયર કિલર પરથી વાહન પસાર કરી રોંગ સાઈડ જતા જોવા મળ્યા। ચાણક્યપુરી બ્રિજ નજીક તો કિલર બમ્પના સ્થાને માત્ર કિલર બમ્પના સાઇન બોર્ડ જ જોવા મળી રહ્યા છે। રોંગ સાઈડથી આવતા વાહન ચાલકોને કારણે સર્જાતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ ટાયર કિલર બમ્પની અસર નહિવત જોવા મળી રહી છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના પાલન માટે અનેક સ્થળો ઉપર ટાયર કિલર લગાવવામાં આવ્યા છે, પરંતુ અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે આવેલ વેજલપુર બ્રિજ પાસે જે ટાયર કિલર લગાવવામાં આવ્યું છે તે ટાયર કિલર ઉખડી ગયા છે। અનેક જગ્યાઓથી ટાયર કિલર ઉખડી જતા જે ખરેખર ટ્રાફિક પોલીસની જે વ્યથા હતી કે રોંગ સાઈડ ઉપર લોકો ના જાય, તે રોંગ સાઈડ ઉપર જવા માટે હાલ ખુલ્લો રસ્તો મોકળું મેદાન મળી રહ્યું હોય તેવા દ્રશ્યો આ ટાયર કિલરના જોવા મળી રહ્યા છે। અનેક જગ્યાએથી ઉખડી ગયા છે તો જે વાહન ચાલકો છે તે પણ રોંગ સાઈડ ટાયર કિલરને પસાર કરીને આ રસ્તો જે છે તે ઓળંગી રહ્યા છે। એટલે કે જે પ્રકારે રોંગ સાઈડ વાહન નહીં ચલાવવા અને અકસ્માતને નિવારવાના હેતુથી આ જે ટાયર કિલરો લગાવવામાં આવ્યા છે તે ક્યાંક સફળ નહીં સાબિત થતા હોવાના દ્રશ્યો જે છે તે શ્યામલ 4 રસ્તા પાસે આવેલ જીવરાજ બ્રિજની બાજુમાં જે લગાવવામાં આવ્યા છે તેમાં જોવા મળી રહ્યા છે। લોકોને રોંગ સાઈડ વાહન નહીં ચલાવવાના સારા ઉદ્દેશથી આ ટાયર કિલર લગાવવામાં આવ્યા હતા, પરંતુ તેની જાળવણીના અભાવે હાલ ટાયર કિલરના કેટલાય ભાગ જે છે તે ઉખડી ગયા છે અને ત્યાંથી જ રોંગ સાઈડમાં લોકો વાહન પોતાનું લઈને પસાર થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, અમદાવાદ।